મને વચને બાંધી લીધો ને કનૈયા ને હું લાચાર છું કનૈયા આ તો કદાચ તારી 54 વર્ષની ઉંમર હોય ને મારી બુઢાપાની અવસ્થા ને મારે તને કાંધે ચડાવીને સમાધિએ લઈ તો જવાનો આય કનૈયા હે મારા ના આજે હું તો બારોતિયાનો બરેલો છો ઠાઠડીમાં ઠરીશ નહીં કાનુડા અરે નહીં ભક્તરાજ જેનો દીકરો મોર હાલી નીકળે એનો બાપ ક્યાં ઠાઠડી એને ક્યાં કફન પહેરી નીકળે કે નહીં વિચાર તો કર વાલા છતાં પણ આજે વચન આપી ચૂક્યો છું ને ત્યાં લાચાર છું કનૈયા મારી રયત માટેથી કારણ કે મારી રયતના સુખમાં સુખી જીવવા વાળો રાજવી છું મારી રયતના દુઃખમાં રહેવા વાળો રાજવી એટલા માટે કનૈયા મારા બલિદાન તો ઠીક છે પણ કદાચ મારા દીકરાના બલિદાન દેવા પડે ને તો પણ કુરબાન છે કનૈયા અરે આ કાયાનું કરી નાખું કોડિયું એમાં મારા દેહના પૂરી દેવ દિવેલ પણ હવે તો દીકરા વગરનો હું અહીંથી જાઉં નહીં રાજા અજમલ જય હો રાજવી તો લ્યો આ અમર ડાળીના બીજા પુષ્પ આપું જેથી કરીને કૃષ્ણ કનૈયા પોતે આવશે હો ધન વાલા ધન એ જવા અમાર રે ડાળીના અજમલ બીજા પુષ્પ આપું જોજો એ બીજા પુષ્પ આપું એને પારણીએ પધરાવજો જો આજે એથી રે કરીને આ દ્વારકા વાળો આવશે જો સતવાલા આવીને ઓલા ભેરવાને અમે ભો મારે ભડાર સુજો કનૈયા તમે આવો એની કોઈ શાંતિથી તો હશે ને એ ઝાલો રે આપો 1401 જોજો આવી ભાદરવાદ સામને ભેગલી રાતમાં અરે તો નામ તો આપી દો કનૈયા અને નામકરણ શું રાખવા તમે રાખજો રે રાખજો વીરમ દેવ એના નામ જોજો સતવાલા ઈ તો આવીને વાંજિયાના મેળા વાગશે અરે બીજા પુષ્પ આપ્યા એના નામ શું રાખવા પ્રભુ રાખજો રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો જય રામ પીર પીર રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો જય રામદેવ જય રામદેવ જય રામદેવ અમે આવીને ભેરવાને ભોમા ભંડાર જો અરે તો કરુણા એને નિશાની તો હોય હો કાઈ નિશાની આપો કુમ બગાલી 5 જોજો જય ઠાકર અભી નિશાની આપો કુમ બગાલી 5 જોજો અમે આવીને જો કડતા દૂધડા ઉતારસો એ વાલા એટલે ભક્તરાજ આ કનૈયો તમારા ઘરે અવતાર ધારણ કરશે હો ભક્તરાજ હજી કાઈ પણ ઈચ્છા રહી જતી હોય તો આ કનૈયાને કઈ સંભળાવો કનૈયા અરે જેવી ગોકુળ મથુરાની અંદર નાગર નરસૈયાને રાસલીલા દેખાડી ને એવા રાસલીલાના દર્શન કરાવી દો પ્રભુ એટલે હું મારો પોકરણનો બંધ પકડું હા ભક્તરાજ તમે ઘડીક મારા સોનાલાના ઈંડોળે રહીચકો હમણાં તમને રાસલીલાના દર્શન કરાવું છું એ એવી છોડી દીધી રે વાલે મેલી રે દીધી જાવી સોનાની દ્વારિકા છોડી રે દીધી જય ઠાકર એવા પિતા નંદ બાવા એને છોડી દીધા રે હવે યજમલજી નો કુંવર હવે બની ગયો રે વાલે કોનાની નગરી છોડી રે દીધી આજે એવા ભક્ત અજમલ સાથે તો વચને બધાય શીખો
પણ આજ આ વાતની મારા મોટા ભાઈ હળધારીને ખબર નથી. તો લાવ એને મારા મંદિરની અંદર બોલાવું, એની સાથે પણ કૂડ કપટ રચી અને અજમલ ઘરે અવતાર ધારણ કરવા માટે મજબૂર બનાવો. એ જી આજ કનૈયો બોલાવે હળધારી આવો મારા વીર. આવો તમે સોનાલા નામથી કનોડો. આજ કનૈયો બોલાવે હળધારી આવો મારા વીર. વધારો વીરા વધારો. આવ્યા સોનલા ના મંદિર કનુડો. આજ કાનુડો એ બોલાવે હળદારિયા વિયા રે. આજ સાવરે સોનાની નાના વીરની દ્વારિકા દેખાય. અરે હા વીરા. ત્યાં રાજ કરે કૃષ્ણ વીર સાવરે. આજ સાવરે સોનાની કનૈયાની દ્વારિકા દેખાય. હેજી આજ લલાટે પાટારે કનૈયા સેના રે બાંધા. અરે હા વીરા. જાણવા માંગો છો ને કે લલાટે બાટા સેના બાંધ્યા છે? તો સાંભળો વીરા. આવા તને કોણે મારા માર લલાટે. આજ લલાટે પાટારે બાંધવ સેના રે બાંધા. હેજી આજ લાડી લો ભગત હતો મારો લાડકો રે. એ કનૈયા જમાડવા આવ્યો લાડુ નો થાર. આજ લાડુ ના મારવાથી લમણા ફૂટિયા રે. હેજી આજ લાડુ ના મરવાતી લમણા નવરે ફૂટે. જાણું છો વીરા. સત્ય બોલી જાને મારા વી. આજ લાડુ ના મરવાતી લમણા નવરે ફૂટે. સત્ય જાણવું છે ને વીરા? તો સાંભળો. હેજી આજ લાડુ ના મારવાથી સંતોષ નવરે વળ્યો. માથે માયરા જારી કેરા વીરા માલ. આજ જારી ના મારવાથી લમણા ફૂટિયા રે. હેજી આજ દેવો ને માતે રે દુશ્મન કોણ રે જાય ગો. કોઈ નહીં. દુશ્મન આવો મારે હા. આજ દેવો ને માતે રે દુશ્મન કોણ રે જાય ગો. હેજી આજ દેવોની માથે રે દુશ્મન કોઈ રે નથી. અરે નહીં નહીં કડિયા
ભક્ત કહો ને મારા વીર આજ દેવોની માથે રે દુશ્મન કોઈ રે નથી. અરે કનૈયા, ભગત હોય ને તો ભક્તિ કરી જાણે. આવા લાડુના કે જાડીના માર મારી અને તારા મોટાભાઈ બલરામના આજે અપમાન ના કરે કનૈયા. અરે વીરા શાંત થાવ, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. આજે મને આવવામાં વાર થઈ એટલે આ બન્યું હો. નહીં કનૈયા, આજ ઈ ભગત તો તારો હોય છે. આ હળદારી બળદેવનો આજ દુશ્મન છે કનૈયા, એ દુશ્મન છે. અરે ના વીરા ના, ભગતને દુશ્મન ન કહેવાય. ભગત થી તો ભૂલ થતી હોય, માફ કરવો આપણો અધિકાર છે. અરે ના કનૈયા, તું જાણસ ને કે આ હળદારીના હળની અંદર કેટલી તાકાત છે. અરે વીરા, ગમે ત્યારે તમારા હળના અભિમાન કરતા હોય છે ને વીરા, તો આજે આ કનૈયો પણ જોવે છે કે તમારા હળની અંદર કેટલી તાકાત છે. હા વીરા, એ દીક 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 રાજ દીક 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 રાજ દીક રે કરું, આ હળિયાના બે ભાગ જુદા રે કરું. લાજ લાજે મોતા ઇતી લાજે તારું ગોકુડિયું ગામ. આજ ધીગ 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 રાજ ધીગ 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 રાજ ધીગ 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 રાજ ધીગ રે કરો, આ મોરલી માળી હળને સાંધા કરો. યે કનૈયા, એ માતા નો લાજે વીરા, પિતા નો લાજે, એથી નો લાજે મારું ગોકુડિયું ગામ. અરે કનૈયા, તું એમ ના સમજતો કે આ હળદારીની આજ હળની અંદર હજી આટલી તાકાત નથી હો કનૈયા. અરે વીરા, જે કઈ તાકાત હોય એ તમે આજમાવી જો. બળદેવડીઓ કહેવાય, બળદેવ હળદારી કહેવાય, બળદેવ શાંત કહેવાય. આ હળરો સલાવું મારા હાથ હતી રે. કૃષ્ણ કપટી કે ભાઈ, કૃષ્ણ ભાજાડુ કે ભાઈ, કૃષ્ણ ધુતારો કે ભાઈ. આ મધુરી બોલી રે હીરા, હાથ અમારે, હાથ અમારે. આજ 999 માંથી ખેતી રે કરું કના. નહીં વીરા નહીં, આજ 999 માંથી ખેતી રે કરું. કપટી કહેવાય, બળદેવડીઓ કહેવાય, બળદેવ હળદારી કહેવાય. આ હળો સલાવું મારા હાથ હતી રે. આજે 999 રૂપિયા અલગ રાખો. કૃષ્ણ કપટી કે ભાઈ, કૃષ્ણ ભાજાડુ કે ભાઈ, કૃષ્ણ ધુતારો કે ભાઈ. આ મધુરી બોલી રે વીરા, હાથ અમારે. આજ આકાશ પાતાળ વીરા એક રે કરું. નહીં વીરા નહીં, આજ આકાશ પાતાળ વીરા એક રે કરું. બળદેવડીઓ કહેવાય, બળદેવ હળદારી કહેવાય, બળદેવ શાંત કહેવાય. હળરે સલાવું મારા હાથ હતી રે. આજે આકાશ પાતાળ પૃથ્વી અલગ રાખો. કૃષ્ણ કપટી કે ભાઈ, કૃષ્ણ ભાજાડુ કે ભાઈ, કૃષ્ણ ધુતારો કે ભાઈ, ધુતારો કે ભાઈ.